નારીનો સેવાસ કદી કરવો નહીં, જેના લક્ષણ હારો ના હોય એની જોડે બેસવું નહીં, અરે એને ઘેર વાડકી વ્યવહાર પણ કરવો નહીં. કેમ કે ઘણા ખરા અપલક્ષણ વાડકી વ્યવહારે આવતો હોય છે. આવે કે ના આવે? આવે અને આયા જ છે. એટલે કયું છે એ જે કાળો અને અતિ કુબળો અને વળી ગરીબ ને ગમા, સર્વ ગુણોથી હીન છે તોય કરવો એનો સત્કાર. ઘણા ખરા બેનો એમના પતિને ઘણી વખત એમ કે છે તારામાં તો સહેજય અક્કલ નહીં, તું જાર હોય તા ગરીબ જેવો રહ્યો, તારે ઘેર આવીને કોદાર સુખનો દાઢો જોયો નહીં. ના કહેવાય. એ જે કાળો અને અતિ કુબળો ભલે ગમે તેવો હોય તોય વાંકો વાંકો તોય મૂછનો વાર છે. અલ્યા જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય, જીવે છે બુટીઓ પહેરાય, જીવે છે લાલ પીળો પટોરો પહેરાય, આ જીવે છે લોકો તો જમવાય જવાય, એમ જવાતું નથી. જેટલું બધું છે એ છે તો કેટલું બધું છે. ભલે એ કાળો હોય, ગરીબ હોય, ગમાર હોય, બુદ્ધિ વગરનો હોય તોય આને તો બુદ્ધિ વગરનો એટલે જ આપણને જગ્યા આલી છે, નહીં તો હોશિયાર આલે. એ જે કાળો અને અતિ કુબળો ને વળી ગરીબ ને ગમાર, સર્વ ગુણોથી હીન છે ને તોય કરવો એનો સત્કાર. અરે બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો, કાળો અને અતિ કુબડો ગરીબ ને વરી ગમાર, સર્વ ગુણોથી કઈ ગુણ એના હારા ના હોય તો પણ બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો. આ ભજન એક બેને સાંભળવાથી કોર્ટમાં કેસ ચાલતો તો કેસ. આ ભજન આ ખાલી મોબાઈલમાં હોભર્યું રાવજી મહારાજ અને કોર્ટમાં સમાધાન થઈ ગયું. કોર્ટમાં સમાધાન થઈ ગયું. હા, અને બે જણા વેચાતો હાર લઈને ફરી હાર પહેરાઈ દીધા. હા, એમના પત્ની એમના પતિને કહ્યું હાર પહેરાયનો મતલબ સમજો છો કે હું તમારી આગળ હારી ગઈ. એમના પતિએ પણ કહ્યું હાર પહેરાયના જો મતલબ ને જો તમે સમજતા હોય તો તમારી આગળ હું હાર્યો. હારીને આવશો તો આર્યા કહેવાશો દલપ નગરી ના રાજા. આરીને આવો આર્યા કહેવાશો દલપ નગરી ના રાજા. જોજો વિઠ્ઠલ ભાઈ મીરા આરીને આવતા, જોજો વિઠ્ઠલ ભાઈ મીરા આરીને આવતા. આરીને આવશો તો આર્યા કહેવાશો દલપ નગરી ના રાજા. આરીને આવશો તો આર્યા કહેવાશો દલપ નગરી ના રાજા. નદીની કિનારે ડાઈવર પતંગો ઉડાડે, નદીની કિનારે ડાઈવર પતંગો ઉડાડે. આયો પવનનો જોડો તૂટ્યો પતંગનો દોરો, નદીની કિનારે ડાઈવર પતંગો
આવ્યા કેવાશો દલપત નગરીના રાજા, તું કોઈ આલી મુવાલી નથી, તું તો દલપત નગરીનો રાજા છું. પણ દલપત નગરી ભારતના નકશામાં ચોય જોઈ કે હે હા હોમાનું દલ જીતી લઈએ ને તો આપણે એમના દલના રાજા કહેવાય, રાજા. હે પણ એને પેલું બેહવાનું તું તે એવા બેહી ગયો. હા એ મોયરામાં આવું ચાલે ગણ બેસી જજો, બેસી જજો થાય છે ને. આ બધી વિધિઓ જે મૂકી છે ને એ બધી બહુ ઈશારા સરસ કરે છે, ચેતવણી આપણને આપે છે, સરસ ઈશારા કરે, સરસ મોજ કરાવે છે, આપણને કરાવે છે ને. હા નહીં એવું પાછા કહે છે, કોણે જલેબીનો લાડવો. આ સંસાર છે જલેબી જેવો છે, આ સંસાર જે છે ને એ જલેબી જેવો, એનો એ બધો સુખ વાંકા ચૂકો છે વિઠ્ઠલ છે ને, બધો સુખ વાંકા ચૂકો છે. હા પણ આ સુખની અંદર સુખ નથી, સુખ તો સંતોના શરણમાં છે, સુખ તો સંતોના શરણમાં છે. આ જગ્યાએ સુખ છે, આ જગ્યાએ સુખ છે, આ જગ્યાએ સુખ છે. એટલે કહ્યું છે કે ભાઈ બેની સગા સંબંધી સાથે કાળો અને અતિ કુબડો, ગરીબ ને વરી ગંભાર, સર્વ ગુણોથી હીન છે તોય કરવો એનો સત્કાર. બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો બીજા, રંગ રૂપાડા વડના ટેટા જોણ. આ દેવરૂપ જેવા બીજા લાગતા હોય, વડના ટેટા જેવા દેખાતા હોય, પણ એ ટેટા ફોડો એની મેં નરી જીવાત પડેલી છે, પડી છે ને. અને એટલે જ કહ્યું છે એ જે પ્રાણપતિનું પ્રેમથી સદા કરવો એનો સત્કાર. પ્રાણપતિને પ્રેમથી સદા કરવો એનો સત્કાર. સાસુ સસરાને ગણન વરી જનક જનની સમાન. પ્રાણપતિને પ્રેમથી એનો આદર સત્કાર કરવો, સાસુ સસરાને પોતાના માત પિતા સમાન ગણવા. કહ્યું છે ને કે નહીં કહ્યું? હા પણ ઘણા ખરા બેનો પેલો ટિફિન લઈને ઘેરે ના આવ્યો હોય તો આ લગીન તો હોમો જઈને કે છે વિઠ્ઠલ તાર ડોહાન કેવું હોય કહી દેજે, હવારવાનો કકરાટ મોડ્યો છે. હા હું બા કકરાટ તારી માને કહેજે હો, પછી આ જોયા જેવી થશે. ના કહેવાય, ના કહેવાય, તારી માં તારા ડોહા એવું આપણા અહીં ના કહેવાય. કેમ? હવે તો આપણો કહેવાય. અને કોઈ પણ ફરિયાદ હોય, પોતાના પતિ કોંબેહી આવે એમને ખુરશી કે પલંગમાં બેહવા દેવાના, પાલો પાણી હાલવાનો, કંટાળીને આવ્યા હોય આખા દૂધની ચા પાવાની, પાયા પછી અમની જોડે ઉપર પલંગમાં નહીં બેહવાનું, ન્યાચે બેહવાનું. ન્યાચે બેસીને એમના પગ ઉપર બેસીને કહેવાનું હા કે આપણા બાને કહેવા જેવું છે, તારી માને એવું નહીં. તો કઈક પેલા ઘરે ઉતરે. હવે પેલાને બે બાજુ હાથમાં પડી છે, બે બાજુ, એક ડાબા ને એક જમણા. હવે ચિયાનો એરિયો દબાવે, આપા દબાવે તોય ઉપાધિ, આપા દબાવે તોય ઉપાધિ. હા ભીમે બે ચકલો આમ પકડીને કૃષ્ણ કન ગયા કે તમે બધું જાણો હો, અગમ નિગમની તમને ખબર પડે. લો કે આ બે આમાં કયો જીવતો હે કે બતાવો, આ બે ચકલા છે મરેલો હે જીવતો હે કો. અમુક પ્રશ્નના જવાબ આપણે જાણતા હોય, અમુક બાબતો આપણે જાણતા હોય તો ચૂપ રહેવું પડતું હોય છે. તાર ભગવાને કહું કે ભીમ આ બાજી તારા હાથની છે. કૃષ્ણએ વિચાર કર્યો જો જીવતો હશે એવું કહીશ તો હમણાં મારો બેટો ઓમ જ યાદ કરશે, ઓમ જ. એક તો એના હાથ એવા
જો જીવતા કહેતા હતા ને આ તો મરેલો હે. જો મરેલો કહે તો મારો બેટો ફરક લઈને ઉડાડશે. એટલે ભગવાને કહ્યું કે આ બાજી તારા હાથની છે. આજે બાજી આપણા હાથની છે. કેવી રીતે જીવવું. સાસુ સસરા ન ગણન વરી જનક જનની સમાન. હવે ધોન રાખજો. અહીંયા આગળ કહ્યું છે એ ઘરની મરમતણી વાતો ને મનમાં રાખવી. હે ઘરની મરમતણી વાતો ને મનમાં રાખવી રે. ઘરની મરમતણી વાતો ને મનમાં રાખવી રે. કે ઘરની મરમતણી વાતો ને મનમાં રાખવી રે. પર ઘેર જઈને ના કરવો એનો પોકાર. પર ઘેર જઈને ના કરવો એનો પોકાર. સોહાગણનો સાચો એ શણગાર છે. હે પર ઘેર જઈને ના કરવો એનો પોકાર. પર ઘેર હે પર ઘેર જઈને ના કરવો એનો પોકાર. સૈયદ સોહાગણનો એ શણગાર છે. ઘરની મરમતણી વાતો ને આપણા ઘરની મરમતણી વાતો હોય. પાડોશીને જઈને ના કહેવાય માર ઘેર 2 લાખ રૂપિયા પડ્યા છે એવું માગવા આવશે. આવે કે ના આવે. આપણા ઘરની ગમે તેવી વાત હોય કોઈને કહેવાય નહીં. અરે પિયરમાં ફોન કરીને ના કહીએ. તમે શું સમજો છો? હવે પિયર એ પારકું છે, સાસરી એ પોતાની છે. અમુક વાતો પિયરમાં પણ ના થાય પણ આ વજાણ હોય તો ફોન ખાધું ખાધું ખાધું. હું જાણ્યું કે અમે ફરિયા આવું થયું. એટલે આપણા ફરિયાની વાત કોઈ પણ જગ્યાએ ના થાય. આપણા ફરિયાની ઇજ્જત અને આબરૂ આપણે નહીં હાચવે તો કોણ હાચવે? આપણા ઘરની મરમતણી વાતોને મનમાં રાખવી. કોઈને ના કહેવાય. અમુક વાતોની કોદાળ વાત ના કરીએ. વાતના વતેસડ થાય છે. તો બધું ફરતું 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 જ્યારે આવે છે ને ત્યાં મોટું થડિયું થયું હોય મારા. થાય કે ના થાય? હોય પાતરી હરેકડી જેવું હોય અને જ્યારે ફરતું 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 આવે તો મોટું જાડું થડિયું થયું. થાય કે ના થાય? અમુક વાતો કોઈને ના થાય એટલે કહ્યું છે એ જી પ્રાણપતિને પ્રેમથી સદા કરવું એનું સન્માન. છેલ્લે કે છે એ બોલાવે તો બોલવું વળી સામે દઈ જીકા. એ બૂમ પાડે ઘરમાં બેઠા બેઠા કદાચ બૂમ પાડે. એ કઈ ગઈ કરે તારા આપણે એવું નહીં કહેવાનું આ મારા વગર મરી જાય છે. આ મારા વગર રહેતો નહીં કહે ગઈ આ રહી. અરે એવા છોસ્યા નહીં કરવાનો. એ બોલાવે તો એવું કહેવાનું. લોપો હાથ કરીને હકારો કરીને કહેવાનું એ આઈજી એ આપણો જી છે. એ આપણો જી છે. અને જી કઈને બોલાઈએ. બોલાય કે ના બોલાય? હે હા આમ તો નહીં કહ્યું. માતા જેવા સાસુ એમ માતા નહીં બોલાઈએ. હે માતા જેવા સાસુ એમ માતા નહીં બોલાવીએ. ગોરો તમને રણવા ચોને આવે. પિતા જેવા સસરા બાપુ જેવા સસરા એમ બાપુ કઈ બોલાઈએ. રણવો છોડે
પહેલા ગાતા હતા આવું બધું, અત્યારે તો આ બધું ઢીચુક 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 થઈ ગયું, આમાં રહી ગયું વિઠ્ઠલ મારું. ત્યારે આ ડીજે આવ્યું અને ગયું બીજે, આવ્યું ડીજે ગયું બીજે, આ બધું બીજે જતું રહ્યું. નહીં તો પહેલા સરસ આવા પ્રસંગોની અંદર મોયરાની અંદર જ્યારે વર કન્યા જ્યારે ફેરા ફરતા હોય ત્યારે એના ગીતો ગવાતા હતા ને. અરે મોયરામ મંગલિયા વરતાય રે મોયરામ, અરે પહેલે મંગલ સોનાનો અને એટલે અહીંયા આગળ કહ્યું છે એ બોલાવે તો બોલવું સામે દઈ જીકાર. એ આપણો જી છે જી, અને જી છે એવી જો ખબર ના પડતી હોય તો એને એક દાડ પિયરમાં લઈને જાઓ, એમની જોડે જાઓ પિયરમાં. પિયરમાં જશો એટલે ફરિયામ પેસ્તો મોરત જો આપણા ભાઈ મળે તો બોલાવે આવો વિઠ્ઠલજી. વિઠ્ઠલજી આવી પહોંચ્યા, આપણા બાજી કે આપણા બાપજી કે ભાઈજી કે ભોજાઈજી કે આ બધાય આપણા વાળાને જી કે, તો આપણે આપણા વાળાને જી કહેવા શું લંકા લૂંટાઈ જાય છે? કહેવાય કે ના કહેવાય જી? એ બોલાવે તો બોલવું વરી સામે દઈ જીકા. હે બેને હો બેની પ્રસન્ન વદને હસતા હસતા પ્રસન્ન વદને ખુશ થઈ. અરે બેની પ્રસન્ન વદને મધુર વચન બોલવું.